નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ગરવી ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરનો જન્મદિવસ છે ત્યારે આજે ખાસ રજૂઆત ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કેમ કે ગાંધીનગર પોતાનો 60મો જન્મદિવસ આજે ઉજવી રહ્યું છે। આટલા વર્ષોની અંદર રાજ્યના પાટનગરની સિકલ કઈ હદે બદલાઈ, શું હતું આ શહેર, અત્યારે કયા સ્વરૂપમાં આપણને દેખાઈ રહ્યું છે આ શહેર, ખાસ કરીને જ્યારે મહાત્મા મંદિર છે, ગિફ્ટ સિટી છે, તો જ્યારે આ પ્રકારની જ્યારે ઇમારતો સાથે જ અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર જે એક આગવી ઓળખ સમાન હજુ પણ લાગી રહ્યું છે અને ખાસ કરીને ગાંધીનગરની આપણે વાત કરીએ કેટલી રાજકીય ઘટનાઓનું સાક્ષી રહ્યું છે ગાંધીનગર। આટલા વર્ષોની અંદર કેટલી હદે પરિવર્તનો આવ્યા, કયા એવા સામાજિક પ્રશ્નો છે જે હજુ પણ ત્યાં ને ત્યાં છે, કયા એવા જે સ્થાનિક લોકોની લાગણીઓ છે આ શહેર પ્રત્યે, કેમ કે આ જે શહેર છે ગાંધીનગરની એક ખાસિયત છે અને ખાસિયત એ છે કે આ ગાંધીનગર શહેર ખરેખર તો કોઈનું મૂળ વતન નથી, મૂળ વતન ન કહી શકાય કેમ કે ઘણા બધા એવા લોકો છે જે ગાંધીનગર આવ્યા છે અને ગાંધીનગર શહેરે તેમને રોજગારી આપી છે, તેમને રોજીરોટી આપી છે, ગાંધીનગરના દ્વારા તેમને પોતાના જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને સતત વીઆઈપી મૂવમેન્ટ એક તરફ ગાંધીનગરનું એ સ્વરૂપ આપણને જોવા મળે છે કે જ્યાં સતત જે નેતાઓ છે તેમની અવરજવર જોવા મળતી હોય છે, ગાંધીનગરના જે રસ્તા છે હોય છે, અવનવી ઇવેન્ટ્સ થતી હોય છે ગાંધીનગરમાં અને કહી શકાય કે સૌથી ગ્રીન શહેર છે, સમગ્ર ગુજરાતનું જ નહીં લગભગ સમગ્ર એશિયાનું ગ્રીનેસ્ટ સિટી કહી શકાય કેમ કે સતત હરિયાળું કવર આ શહેરમાં હોય છે અને એટલા માટે જે અમદાવાદીઓ અને આસપાસ રહેતા એ તમામ લોકો કે જેને શહેરની ભીડભાડવાળા વાતાવરણથી, ટ્રાફિકની જે કોન્ક્રીટના જે જંગલો છે તેનાથી ત્રસ્ત થઈને એક શાંતિવાળી જિંદગી, એક એવી જિંદગી કે જ્યાં તેમને સંતોષકારક તેઓ જીવી શકે, તો તેના માટે લોકો ગાંધીનગર ભણી નજર માંડે છે અને ખાસ કરીને જ્યારે ગાંધીનગરની આપણે વાત કરીએ તો આપણી નજરમાં આપણા જે વિચારો છે તે વિચારોમાં પણ આપણને એવો જ એક શહેર જોવા મળે કે જેના કોઈ વિસ્તારોનું નામ નથી। તે વિસ્તારો કક્કો બારાખડી ઉપરથી તેને સેક્ટરના નામ આપવામાં આવ્યા છે, જેમ કે સેક્ટર ઘ છે, સેક્ટર ગ છે, ત્યારે આ પ્રકારની સેક્ટર મુજબની જ્યારે એક આખું ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યું તે કેવી રીતે કરવામાં આવ્યું, તો ગાંધીનગર સાથે જોડાયેલી આ ઘણી એવી રસપ્રદ બાબતો છે જેની આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને હવે વધુ સમય ન લેતા જે મહાનુભાવો મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે તેમનો પરિચય હું આપને આપી દઉં। મારી સાથે જોડાયા છે ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ, જે આપણને જણાવશે કે કયા પ્રકારે ગાંધીનગર જે છે સતત વિકાસની હરણફાળ તો છે જ, પરંતુ તેની સાથે સાથે ગાંધીનગર એક શહેર તરીકે જે અત્યાર સુધી વિકાસ પામ્યું છે આટલા વર્ષોમાં, કઈ રીતે એક ધારાસભ્યની નજરે તેઓ જુએ છે ગાંધીનગરને। અને સાથે મારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા જીતુભાઈ રાયકા કે જેમની નજરોમાં ગાંધીનગર જે છે, ગાંધીનગર શહેરમાં અત્યાર સુધી કયા એવા પ્રશ્નો છે કે જ્યાં તંત્રએ ચોક્કસપણે ધ્યાન આપવાની જરૂર છે અને સાથે જ ગાંધીનગરની ઘણી એવી ખાસિયત રસપ્રદ બાબતો તેઓ પણ જણાવશે। આ બંનેનું સ્વાગત છે આ કાર્યક્રમમાં। કાર્યક્રમની હું શરૂઆત જીતુભાઈ આપનાથી કરીશ કે જે પ્રકારે સમગ્ર બાબતો જે છે ગાંધીનગરને લઈને, તો કયા પ્રકારે ખાસ છે ગાંધીનગરનો જે ઇતિહાસ છે તે પણ ઘણો રસપ્રદ રહ્યો છે અત્યાર સુધી, તો જણાવશો કે ગાંધીનગરની કઈ એવી બાબતો તમને સૌથી વધુ રસપ્રદ લાગે છે? પહેલા તો હું આપના માધ્યમ થકી કહેવા માંગુ છું કે 2 ઓગસ્ટ 1965ના દિવસે રાજ્યના પાટનગરની સ્થાપના થઈ, ગાંધીનગરની પ્રથમ ટૂંકાઈ જીવી ખાતે। ત્યારથી લઈને 2024 સુધી ગાંધીનગરે અનેક ચડાવ ઉતાર પડાવ જોયા છે। એક રાજ્યનું ગાંધીનગર એવું શહેર કે જ્યાં તમને મોટા મોટા રસ્તાઓ જોવા મળે, મકાનો સારા જોવા મળે અને એની સામે કોમન ચોક જોવા મળે, એ સેક્ટરની અંદર તમને પ્રાથમિક સારવારની ઇન્કવાયરી પણ મળી રહે, દવાખાનું પણ મળી રહે, આવી અનેક સુવિધાઓથી વસાવવામાં આવેલું આ શહેર, એ રાજ્યની સરકારોએ એના પર સંપૂર્ણ દેખરેખ રાખી અને આ શહેરને બહુ જ વિશિષ્ટ કામ કરેલું। ભૂતકાળમાં ગ્રીન શહેર તરીકે જાણીતું આ શહેર, પછી લીલા લીલા વૃક્ષો, સરસ મજાના બાગ બગીચાઓ, ઘણી બધી પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધાઓ ગાંધીનગર શહેરની અંદર સરકારે કરી આપેલી
ની સ્થિતિ ગાંધીનગરની રાજ્યના પાટનગર તો ઠીક, પણ એક આમ શહેર તરીકેની પણ નથી રહી હાલની સ્થિતિમાં. જ્યાં જુઓ ત્યાં ગાંધીનગરમાં ખાડા, ચોમાસાની સિઝન છે, વરસાદની સિઝન છે, છતાંય ગટરનું ખોદકામ ચાલુ છે. આરસીસી રસ્તાઓ, જૂના રસ્તાઓ પણ તૂટી ગયા છે, ભોવાઓ પડી રહ્યા છે. શહેરના વસાહતીઓ ડરના માહોલમાં જીવી રહ્યા છે, કારણ કે તમે સમજો કે આપણી સ્થિતિ ખરાબ હોવા છતાંય ક્યાંય આજે સેક્ટરમાં કોઈ સુવિધા નથી મળી રહી એક પણ પ્રકારની. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાય છે. પહેલાના ગાંધીનગરમાં વરસાદ 20 ઇંચ પડે તો પણ એટલી સરસ મજાની વ્યવસ્થાઓ, એટલી સરસ મજાની ડ્રેનેજ વ્યવસ્થા, એટલી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું જૂની સરકારોએ કે તમારે 20 ઇંચ વરસાદમાં પણ અડધા કલાકની અંદર પાણી ઓસરી જતા અને રોડ રસ્તાઓ હતા એવા થઈ જતા. અત્યારે અડધા ઇંચ વરસાદમાં રોડ ઉપર પણ પાણી ભરાઈ રહે છે અને સમગ્ર સેક્ટરોમાં જ્યાં ડ્રેનેજ વ્યવસ્થાઓનું કામ સરકાર અને કોર્પોરેશન તરફથી કરવામાં આવેલું છે, એ ડ્રેનેજની એટલા મોટા ખાડા પડી જાય છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ વ્યવસ્થાઓથી. રાજ્યના પાટનગર તરીકે ખરેખર જો ડેવલપ કરવું હોય તો આ શહેરમાં ફરીથી પણ એક પ્રકારની કોર્પોરેશનની વ્યવસ્થા થઈ એના બાદ ઘણી બધી એવી ખામીઓ છે કે જે હજુ પણ સરકાર અને મહાનગરપાલિકા પૂર્ણ કરી શકતી નથી. જેમને ખરેખર રાજ્યના પાટનગર તરીકે આપણે ભૂતકાળમાં જોયું છે કે સરસ મજાનું બનાવેલું આ શહેરને ફરીથી એનું પોતાનું નામ જાતે પાછું આપવું હોય તો ફરીથી શાસક પક્ષ, સરકાર, કોર્પોરેશન, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી એ બધાએ ફરીથી કામ કરી અને આ શહેરને આગળ ડેવલપ થતું બનાવવું જોઈએ. બિલકુલ. રીટાબેન, જીતુભાઈની આ વાતથી આપ કેટલે અંશે સહમત? કેમ કે જે પ્રકારે જે પ્રશ્નો વિશે તેમણે જણાવ્યું છે ગાંધીનગરમાં, એક તરફ આપણે એવું જોઈએ છીએ કે ગાંધીનગર એટલી હદે ડેવલપ થયેલું છે કેમ કે અત્યંત મહત્વનું શહેર છે અને આખા રાજ્યમાં સૌથી મહત્વના શહેર કે જેની તમામ લોકોની નજરો આ શહેર ઉપર સતત હોય છે તેવું કહી શકાય. રીટાબેન, નમસ્તે. સર્વપ્રથમ તો ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું ગાંધીનગરની સર્વ જનતાને આજે ગાંધીનગરના 60મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે ગાંધીનગરમાં દરેક NGO દ્વારા, ઘણા બધા સંસ્થાઓ દ્વારા ગાંધીનગરનો સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી છે. ચોક્કસથી આજે જીતુભાઈએ જે કહી એ વાત સાચી જ છે, કારણ કે જીતુભાઈ મારી સાથે કોર્પોરેટર હતા. અમે બધા સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકામાં કામ કર્યું છે. પણ એ સાથે હું કહેવા માંગીશ કે પહેલા જે પાણી નહોતું ભરાતું એનું એક ઉદાહરણ આપું કે કોઈ પણ ઘર હોય એની અંદર 5 વ્યક્તિ રહેતા હોય અને પછી એ મકાનની અંદર જ્યારે 25 થી 30 વ્યક્તિ રહેવા લાગે તો એ મકાનમાં તકલીફ પડવાની જ છે. એના માટે મકાનને મોટું કરવું પડે. મકાનને મોટું કરવા માટે રિનોવેશનની જરૂર પડે અને રિનોવેશન કરતી વખતે 6 મહિના, 12 મહિના કે 2 વર્ષની તકલીફ દરેક જણને સહન કરવી જ પડે. આજે ગાંધીનગરની એ પરિસ્થિતિ છે. ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે અહીંયા ફક્ત 5000 લોકો પણ નહોતા વસતા. અહીંયા ગાંધીનગરમાં અધિકારીની નગરી કહેવાતી હતી. અહીંયા કોઈ, તમે જ્યાં હમણાં તમે કહ્યું કે ગાંધીનગર કોઈનું મૂળ વતન નથી. અહીંયા કોઈ 60 વર્ષ પહેલા કોઈ અહીંયા જન્મ થયેલી વ્યક્તિ નથી. બધા જ બહારથી આવીને વસેલા છે અને અહીંયા કોઈ અધિકારીઓ પણ રહેવા માટે તૈયાર નતા. શનિ રવિ કે રજાઓના માહોલમાં એ પણ પોતાના વતન જતા રહેતા. ત્યારે આ ગાંધીનગર એક સુમસામ શહેર હતું. એ લોકોની ગાંધીનગરના વિકાસ કરવા માટે એ અધિકારીઓને સસ્તા દરે પ્લોટ આપવામાં આવ્યા કે જેથી ગાંધીનગર શહેર વિકસાવી શકાય. આના માટે સસ્તા દરે કે ઘણી વખતે તો મફત પણ પ્લોટ આપેલા છે. ત્યારે આ ગાંધીનગર વસ્યું છે. આજે એ 5000 વસ્તીમાંથી 5 લાખ વસ્તી થઈ છે. જીતુભાઈ પણ જયારે કોર્પોરેટર હતા ત્યારે એમને પણ ફરિયાદો આવેલી છે. ગટોરો ઉભરાવી, ક્યાંક ઊંચા સ્થળે પાણી ના આવવું જેવા પ્રશ્નો ગાંધીનગરમાં ઉદ્ભવતા હતા અને અત્યારે પણ છે. કારણ કે જયારે 5000 વસ્તીથી 5 લાખ, આજે ગાંધીનગર પહેલા હરિયાળું ગાંધીનગર હતું, ત્યારબાદ રાજકીય નગરી અને ત્યારબાદ આજે ગ્લોબલ એટલે કે સ્માર્ટ સિટી તરફ વળી રહ્યું છે. ત્યારે દિવસે દિવસે લોકો અહીંયા વસતા થયા છે. ગામડાઓ ખાલી થઈને લોકો ગાંધીનગર તરફ વસતા થયા છે. અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે ઘણા બધા સ્ટુડન્ટો પણ અહીંયા ભાડે મકાન લઈને રહેવા લાગ્યા છે, જેના કારણે આજે ગાંધીનગરની અંદર ઠેર ઠેર ડ્રેનેજની પરિસ્થિતિ અને પાણીના સંકટો પણ ઉદ્ભવ્યા છે. આને ટાળવા માટે અત્યારે ગાંધીનગરમાં
બે મોટા પ્રોજેક્ટ એટલે કે ડ્રેનેજ અને પાણીના બે મોટા પ્રોજેક્ટ 250 કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આપણે એક સામાન્ય ઘરમાં પણ રિનોવેશન કરવું હોય ને તો 6-12 મહિનાનો સમય આપવો પડે છે, જ્યારે આજે આખા ગાંધીનગરની અંદર બે મોટા પ્રોજેક્ટ કામ કરી રહ્યા છે. એના માટે ખોદકામ થઈ રહ્યું છે અને એ ખોદકામમાં ક્યાંક પોલાણ નીચું એવી રીતે થયું હોય તો વરસાદનું પાણી આવવાથી ત્યાં ખાડા પડે સ્વાભાવિક છે. આપણે પણ કોઈ મકાન બનાવ્યું હોય તો જ્યારે પહેલું ચોમાસું આવે ત્યારે આપણને ખબર પડે કે ઘરમાં ક્યાં ભેજ આવે છે, ઘરમાં ક્યાં કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય છે, ત્યારે પહેલા વરસાદે જ ખબર પડે. એટલે જ્યાં જ્યાં નવું ખોદકામ થયું છે એ લાઈનો નાખવા માટે, તો જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે ત્યાં ખાડાને પડે જ, એ સ્વાભાવિક છે. પણ જ્યાં જ્યાં લાઈનો નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં રોડ પૂરા પણ થઈ ગયા છે. તમે જોઈ શકશો કે આજે ગાંધીનગરના મેઇન રોડ ઉપર ક્યાંય ખાડા નથી, આંતરિક સેક્ટરોની અંદર ખાડા છે, કારણ કે અત્યારે લાઈનો નંખાઈ રહી છે, કામ ચાલી રહ્યું છે. એટલે અત્યારે એ સ્વાભાવિક છે. અને અત્યારે હું તમારા માધ્યમથી એ પણ કહેવા માંગીશ કે હજી આ ચોમાસું નહીં, આગળનું ચોમાસું પણ ગાંધીનગરની અંદર ખાડા પડશે. ચોમાસાની અંદર ઊંડા પોલાણો પણ થશે અને એના માટે ગાંધીનગરની જનતાને સાથ સહકાર આપવો જ પડશે, કારણ કે આજે આખું ગાંધીનગર રિનોવેટ થઈ રહ્યું છે. આજે આખા ગાંધીનગરની અંદર નવી ડ્રેનેજ અને પાણીની લાઈનો નંખાઈ રહી છે. ગાંધીનગરમાં મોટરથી પણ પાણી નહોતું આવતું. આગામી દિવસોની અંદર ગાંધીનગર એક પહેલું શહેર છે કે જ્યાં 24 કલાક પાણી મળી રહેશે અને ફ્લેટની ઊંચાઈ ગમે તેટલી ઊંચાઈ સુધી પણ પાણી પહોંચશે. એટલે ગાંધીનગર એક પહેલું શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે, ત્યારે એને સ્માર્ટ સિટી તરફ લઈ જવાના આ બધા કામોની અંદર ગાંધીનગરમાં અત્યારે હાલ તકલીફ પડી રહી છે, અમે સ્વીકારીએ છીએ. જ્યાં જ્યાં પણ લોકોની ફરિયાદ આવે ત્યાં ત્યાં અમે પુરાણ પણ અત્યારે વેટ મિક્સથી કરી રહ્યા છીએ. પણ હજી એક નહીં ને બે ચોમાસું, ગયું ચોમાસું 15 થી 30 સેક્ટરની અંદર કામ ચાલતું હતું, આ ચોમાસામાં 1 થી 15 સેક્ટરની અંદર કામ ચાલે છે. એટલે જે સેક્ટરમાં આ પાણીના ખોદકામનું કામ ચાલતું હશે ત્યાં ત્યાં તકલીફ પડશે. પણ આગામી 50 થી 100 વર્ષ સુધી ગાંધીનગરમાં ડ્રેનેજ અને પાણીની કોઈ ફરિયાદ નહીં આવે એવી રીતે આ બંને મોટા પ્રોજેક્ટ કામ કરી રહ્યા છે કે જેથી આવનારા દિવસોની અંદર ગાંધીનગરની સુખાકારીમાં વધારો થશે. જી ઠીક છે. આપણી સાથે કેસરીસિંહ બિહોલાજી પણ જોડાઈ ગયા છે કે જે પૂર્વ અધ્યક્ષ છે ગાંધીનગર વસાહતના. કેસરીસિંહજી, આપને ખાસ કરીને પૂછવા માંગીશ કેમ કે જ્યારે ગાંધીનગરની ઈંટ મુકાઈ, જ્યારે આને પાટનગર તરીકેની જે ઓળખ તેને આપવામાં આવી રહી હતી, તો તે આખા પ્રસંગના આપ સાક્ષી રહ્યા છો. હવે અત્યારે 60 વર્ષનો સમયગાળો આખો પસાર થઈ ગયો. આ શહેરને કેટલી હદે ધબકતું આ શહેર અને ખાસ કરીને શહેરીકરણની કેટલી અસર તમે જોઈ રહ્યા છો તમારી નજરે ગાંધીનગરમાં? કેસરીસિંહજી. અવાજ આવી રહ્યો છે કેસરીસિંહજી? જીતુભાઈ, શહેરીકરણની કેટલી અસર જોઈ રહ્યા છો? અમારા ધારાસભ્ય બેન શ્રી રીટાબેને વાત સાચી કરી કે 60 વર્ષમાંથી ગટર અને પાણીની લાઈન બદલાવવાની વાત હોય, હું સ્વાભાવિક વસ્તુ સ્વીકારું છું. મારી વિનંતી આપને ધારાસભ્ય તરીકે એટલી જ હોય, એક નાગરિક તરીકેની, કે સરકાર અને કોર્પોરેશન, આપ ધારાસભ્ય છો, એના સમન્વયથી તમે સમજો મહાત્મા મંદિર L&T કંપનીએ બનાવ્યું, તો એવી કોઈ મોટી કંપનીને કામ આપી અને શહેરનું કામ 6 મહિનામાં પૂર્ણ કરી દેવું જોઈએ. આ રાજ્યના પાટનગરનું કામ છે. અત્યારે નાગરિકો ત્રાહિમામ છે, તમે સમજો. મારી રીટાબેનને એક બીજી વિનંતી છે કે સ્માર્ટ મીટર પાણી માટે અને લાઇટ માટે પણ ના નાખવા જોઈએ. આ પાટનગરમાં ભૂતકાળમાં સરકારે વેરો પણ નથી લીધો, આ શહેરમાં રહેતા નાગરિકોનો વેરો પણ નથી લીધો. સરસ્વતીનું ધામ છે આ શહેર. રાજકીય તો પાટનગર ખરું, પણ સરસ્વતીનું પણ ધામ છે આ સિટી. એટલે વિદ્યાર્થીઓ અને આ શહેરની શાળાઓ ઘણી બધી એવી સારી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે ઠેર ઠેરથી આવે છે. આખા રાજ્યની પ્રજા એ ગાંધીનગરમાં આવીને વસેલી પ્રજા છે અને સંસ્કારી પ્રજા છે. પણ મારી ધારાસભ્યશ્રીને વિનંતી એ છે કે તમે એવી કોઈ L&T કંપનીને કામ આપો કે જ્યાં પારદર્શક કામ થાય. આ કામમાં થોડી ઘણી એક નાના મોટા કરપ્શનોની બદબુ આવે છે કે તમારે કોર્પોરેશનને પણ ધારાસભ્ય તરીકે સંકલનમાં લેવી જોઈએ અને સાથે રાખીને એમને કહેવું જોઈએ તમે જે કોઈ કામ આપો છો, આપ મેયર રહી ચૂકેલા છો આ વિસ્તારના, તમારી સાથે અમે કામ પણ કરેલું છે, તો એક પ્રકારનું સમન્વય સદાય. અને આ આપણું શહેર છે અને આપણા શહેરને ડેવલપ કરવામાં આપણા બધાનો અધિકાર છે. તમારો ધારાસભ્ય તરીકેનો પણ અધિકાર છે,
બીજું મારે કેવું છે કે આ વિસ્તાર પણ ભારત સરકારના ગૃહમંત્રીનો છે. તમે સમજો, વિશિષ્ટ રીતે આને ડેવલપ કરી શકાય. રાજ્યના મુખ્યમંત્રી અહીંયા બેસે છે, રાજ્યનું મંત્રીમંડળ અહીંયા બેસે છે, રાજ્યના ડીજીપી, રાજ્યના ચીફ સેક્રેટરી અહીંયા બેસે છે. તમે સમજો, આખા રાજ્યની પ્રજા દરેક જગ્યાએથી, ગુજરાતમાંથી ઠેર ઠેર જગ્યાએ અહીંયા રહેવા માટે આ પ્રજા આવેલી છે. શિક્ષિત પ્રજા છે, 100% શિક્ષિત પ્રજા છે. એને જો એની તકલીફો આટલી બધી હોય તો તમારે ધારાસભ્ય તરીકે રજૂઆત કરી સરકારમાં, અને કોઈ બહુ મોટી કંપનીને આપણે કોન્ટ્રાક્ટ આપીએ, તમે સમજો, અને એ કંપની કોન્ટ્રાક્ટ મારફતે આપણને બધાને આ બાબતે સંપૂર્ણ વ્યવસ્થા રહેવા માટેની કરી આપે, એવી એક લોક લાગણી ને એવી ગાંધીનગરના નાગરિક તરીકેની મારી લાગણી છે, જેને આપ રજૂઆત કરી આગળ મોકલાવો. અને ફરીથી આ 1 થી 15 સેક્ટરોમાં છે એ 15 થી 30માં થયું એવું ના થાય, અને વ્યવસ્થાઓ મળી રહે, અને ટૂંકમાં ઝડપી વ્યવસ્થાઓ મળી રહે. મહાત્મા મંદિર કેટલું ઝડપી ડેવલપ થયું આપણે બધા, તમે ને હું એના સાક્ષી છીએ. તો એવી શહેરની વ્યવસ્થાઓ, પ્રાથમિક વ્યવસ્થાઓ ઝડપી બની રહે તો શહેરના નાગરિકો સુખાકારી ભોગવે. આ રાજ્યનું પાટનગર છે. બિલકુલ રીટાબેન, વધુ એક મહત્વનો પ્રશ્ન કે એક તરફ જે રીતે જીતુભાઈએ વાત કરી કે મહાત્મા મંદિર કે જેણે આ શહેરને ખૂબ જ એક આગવી ઓળખ અપાવી છે, ગિફ્ટ સિટી બીજો એવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે જેના વિકાસની સાથે તમામ જે વિશ્વભરના જે વેપારીઓ છે તેની સાથે કનેક્ટિવિટી એક પ્રકારે ડેવલપ થઈ છે. ગાંધીનગરના જે એક કહી શકાય કે એક આખું એને વીઆઈપી ઓળખ જ મળી ગઈ છે. આપણા ગુજરાત રાજ્યનું સૌથી મોટું એક વીઆઈપી શહેર એટલે ગાંધીનગર એવું કહી શકાય. હવે બીજી તરફ જે મૂળ ગાંધીનગર તરફ કેમ લોકો જોતા હતા માન સન્માનથી, કેમ કે એક તો ગ્રીન કવર એનું અત્યંત એક રસપ્રદ એની ખાસિયત રહી છે, એક આખું હરિયાળું શહેર કે ગાંધીનગરમાં જેવા તમે પ્રવેશ થાવ કે તરત તમને એવું લાગવા માંડે કે આપણે હરિયાળા એક નગરમાં આવી ગયા છીએ, અને જાણે મતલબ પોતાના વતન તરફ કે પછી કોઈ બીજા શહેર તરફ જવું જ નથી, ગાંધીનગરમાં વસી જ જવું છે, એવું સામાન્યપણે લોકો માનતા હોય છે જ્યારે પણ ગાંધીનગરમાં ફરવાનો પ્રસંગ આવે ત્યારે. હવે એ જે હરિયાળું છે, એ જે હરિયાળી જે એક લીલોતરી કાયમ રાખવાની હોય, તો એમાં ગાંધીનગરમાં થોડુંક અંશે કંઈક અંશે ઘટાડો, કેમ કે જો આપણે ગરમીની વાત કરીએ, આ વર્ષે ઉનાળામાં અન્ય જે શહેરોની આપણે સરખામણી કરીએ ગુજરાતના, તો અમદાવાદ સહિત અન્ય જે રાજકોટ છે, વડોદરા છે, ત્યાં બધે તો ગરમી પડતી જ હોય છે, પરંતુ ગાંધીનગરની ખાસ તો ઓળખ એ રીતની છે કે સૌથી વધારે જો લીલોતરી ધરાવતું હોય, તેમ છતાં ગાંધીનગરમાં પણ ગરમીનો પારો આ વખતે ખૂબ જ ઊંચે ગયેલો હતો. તો આખરે શું કારણો હોઈ શકે, કેવા પ્રયાસોની જરૂર લાગી રહી છે રીટાબેન? ચોક્કસથી આ વખતે ગાંધીનગરનું ટેમ્પરેચર ખૂબ ઊંચું હતું, પણ હું તમને એક સામાન્ય ઉદાહરણથી સમજાવીશ બેન કે આપણે ગેસ સ્ટવ ઉપર જ્યારે કોઈ રસોઈ કરીએ, 2 કલાક સુધી જ્યારે સ્ટવ ઉપર કોઈ વાનગી બનાવતા હોઈએ તો તપેલી ગરમ થાય, પણ એની સાથે સાથે નીચે સ્ટવ પણ ગરમ થતું હોય છે, એની અગ્નિથી બાજુમાં પણ એની અસર થતી હોય છે, નીચે પ્લેટફોર્મ પણ મહદ અંશે ગરમ થતું હોય છે. એવી જ રીતે વાતાવરણની અંદર પણ છે કે ગાંધીનગર અને અમદાવાદ 2 ટ્વિન સિટી છે, એ બંને એકબીજાથી એટલી એટેચમેન્ટ છે. તો હવામાન વિભાગના સર્વે પ્રમાણે અમદાવાદ સિટીની અંદર વસ્તી વધારો છે, અને અમદાવાદની અંદર ઔદ્યોગિક ક્ષેત્રો પણ વધારે છે, એટલે અમદાવાદની ગરમીના કારણે ગાંધીનગર અને અમદાવાદ ટ્વિન સિટી હોવાથી, અને ગાંધીનગર અને અમદાવાદ એક એવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે કે મહદ અંશે અમદાવાદના લોકો પણ ગાંધીનગર અને ગાંધીનગરના અમદાવાદ અવર જવર પણ વધારે છે. એટલે આ ટ્વિન સિટીના લીધે ગાંધીનગર અમદાવાદની અસર ગાંધીનગર ઉપર જોવા મળી રહી છે, કારણ કે ગાંધીનગરનું તો એટલું પોપ્યુલેશન પણ નથી, પણ અમદાવાદના લીધે આપણને ક્યાંક ને ક્યાંક ગાંધીનગરને પણ એ ટેમ્પરેચરની અસર થઈ રહી છે. પણ આ વખતે ગાંધીનગરના સાંસદ, જેમ તમે હમણાં કહ્યું કે અમિતભાઈ શાહ સાહેબે આ વખતે ખૂબ સારી ચિંતા કરીને આ વખતે ગાંધીનગરમાં 5 લાખ વૃક્ષો વાવવાનો જે ટાર્ગેટ ગયા વખતે પણ હતો અને આ વખતે પણ, ગઈ વખતે પણ આપણે 5 લાખ વૃક્ષો વાયા હતા, પણ એની અંદરથી 3-1 લાખ હવામાન વિભાગના ફોરેસ્ટ વિભાગના સર્વે પ્રમાણે 3 લાખ વૃક્ષો થયા હતા, અને આ વખતે પણ 5 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે. એની અંદર આ વખતે જીઈબી ની અંદર, જીઆઈડીસી ની અંદર, તેમજ ફોરેસ્ટ વિભાગ, કોર્પોરેશનના ખુલ્લા પ્લોટો અને શાળાઓ, કોલેજોને પણ એક ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે કે જ્યાં જ્યાં પણ કોલેજના પણ જ્યાં ખુલ્લા કમ્પાઉન્ડર હોય ત્યાં ફોરેસ્ટ વિભાગ અને કોર્પોરેશન દ્વારા છોડ આપવામાં આવશે, ફરજિયાતપણે એમને ત્યાં વાવવાના છે. સ્કૂલની અંદર પણ શિક્ષકોને જવાબદારી, શિક્ષણ અધિકારીઓને પણ જવાબદારી આપી દેવામાં આવી છે કે ફરજિયાતપણે
જે ગ્રીન સિટી આપણું જે બિરુદ હતું એને પાછું મેળવવા માટે અને આ વખતે ટેમ્પરેચર 3 થી 4 ડિગ્રી નીચે ઉતારવા માટેનો એક ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. અને દરેક જગ્યાએ કોર્પોરેશનના પણ જ્યાં જ્યાં ખુલ્લા પ્લોટો છે, ધારો કે સેક્ટર 6 કે જ્યાં દબાણ થાય છે ત્યાં દબાણ હટાવીને ત્યાં ફેન્સિંગ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, વન કવચ બનાવવામાં આવ્યા છે. મને કહેતા આનંદ થશે કે આખા ભારતનું સૌથી મોટું વન કવચ ગાંધીનગર કોર્પોરેશનનું કોલવડા ગામની અંદર બનાવવામાં આવ્યું છે. એવા ઘણા બધા વન કવચ ગાંધીનગરની અંદર તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી આગામી દિવસોની અંદર આપણે ફરીથી ગ્રીન સિટીનું બિરુદ પાછું મેળવી શકીએ અને ટેમ્પરેચરની અંદર આપણે રાહત મેળવી શકીએ. પણ ક્યાંક ને ક્યાંક આપણને અમદાવાદની નજીક હોવાથી ક્યાંક ને ક્યાંક આપણને એનો ગેરફાયદો રહેવાનો છે. પણ એની ઠીક છે રીટાબેન, જીતુભાઈ, રીટાબેન એવું કારણ આપી રહ્યા છે કે આ ટ્વિન સિટીના કારણે અને અમદાવાદથી સાવ નજીક હોવાના કારણે ધીમે ધીમે ગાંધીનગરનું ગ્રીન કવર ઘટી રહ્યું છે. આપ કેટલે અંશે સહેમત? ના બેન, એવું કંઈ છે નહીં. અમદાવાદ ને ગાંધીનગરનું તો જે અંતર છે એ તો કાયમી એકનું એક જ રહેવાનું છે, એનાથી કંઈ ફેરફાર થવાનો નથી. ગાંધીનગર શહેરની વાત કરતે નવું ગાંધીનગર પણ વસી ગયું છે કે જે ટ્વિન સિટીમાં કહી શકાય અમદાવાદ શહેરને. હું પાટનગરની વાત કરું છું કે જે 1 થી 30 સેક્ટર આવે છે. ગ રોડ, ચ રોડ, જ રોડ, છ રોડ, ક રોડ, આ રોડની હું વાત કરું છું કે જ્યાં ગ્રીનરી, તમે સમજો કે આ શહેરને ગ્રીન કવર તરીકે કઈ રીતે ડેવલપ કરાય. તો જે રોડ છે એને રોડને ફરીથી નવેસરથી સરકારે બનાવવાની છે જ નહીં. નાના મોટી પાટાપટ્ટી કરીને રોડ ક્લિયર કરી બેન બનવું વિષય છે ચોમાસાની સિઝન બાદ. પણ એમાં પણ વૃક્ષારોપણ થવું જોઈએ. કોલવડામાં વૃક્ષારોપણ થઈને એક સિસ્ટમથી વન બનાવ્યું છે, સારી વસ્તુ છે. પણ સેક્ટરના નાના નાના બગીચાઓની અંદર પણ વૃક્ષારોપણ થઈ બગીચાઓની દેખરેખ થવી જોઈએ. બગીચાઓની દેખરેખ અત્યારે થતી નથી. શહેરના રંગમંચો એમનેમ પડ્યા છે. શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દવાખાનાઓ એ એમનામ પડ્યા છે. એમનામાં કોઈ ત્યાં કોઈ ડોક્ટર છે નહીં, સરકાર નહીં. સેક્ટરના નાગરિકો ત્યાં દવાખાને જવું હોય તો અત્યારે કોઈ સુવિધા મળશે નહીં. જે ઇન્કવાયરી ઓફિસો હતી કે તમે ફોન કરો અને ત્યાં લોકો તમને સરકારનો માણસ આવીને સુવિધા તમને આપે, એ પણ અત્યારે બંધ છે. તમે સમજો તો મહાનગરપાલિકા આવી ગઈ છે અસ્તિત્વમાં 2011થી. શહેરની સ્થિતિ સુધરવી જોઈએ, શહેરનું ડેવલપમેન્ટ સુધરવું જોઈએ. જે હતું એ તો ભૂતકાળમાં આપણને મળેલું છે. અત્યારે એનાથી ઉલટું થઈ ગયું છે. નગરસેવકો પણ મળ્યા છે, દરેક વોર્ડમાં નગરસેવકો છે, એમની પણ ગ્રાન્ટો ચાલુ થઈ છે. કરવા બેસીએ તો શહેરનું બહુ જ મોટું ડેવલપમેન્ટ અને બહુ જ સરસ વિકાસ થઈ શકે એવો છે. સરકાર પણ ગ્રાન્ટો આપે છે, કોર્પોરેશનની પોતાની પણ સ્વતંત્ર, હવે તો 1000 કરોડની આસપાસ કોર્પોરેશનનું પણ બજેટ પહોંચી ગયું છે. એટલે સ્થિતિ ક્યાંય ખરાબ નથી. પણ કરવા વાળા માણસો જોઈએ, આયોજન કરવા જોઈએ. સરકારમાં, કોર્પોરેશનમાં, ધારાસભ્ય કક્ષાએ, સાંસદ કક્ષાએ પણ આ બધા બેસી અને પાટનગરનો વિચાર કરવો જોઈએ. બાકી બીજા શહેરોમાં અને આ શહેરમાં ફરક શું રહેશે? બીજા પણ શહેરો ભુવાનગરી તરીકે ઓળખાય છે. આ શહેર પણ રાજ્યનું પાટનગર ખાડાઓનું શહેર શેના માટે ઓળખાવું જોઈએ? બિલકુલ જીતુભાઈ, અત્યંત મહત્વની વાત આપે કરી કે અન્ય શહેરો, અન્ય શહેરો અને ગાંધીનગરની જે મૂળ ઓળખ છે એ તો જળવાઈ રહેવી જ જોઈએ. હવે કાર્યક્રમ અંત તરફ છે, ત્યારે અંતમાં શું કહેવા માંગશો રીટાબેન? જે પ્રકારે જે શહેરનો વિકાસ જે થયો છે તેમ છતાં અમુક પ્રશ્નો હજુ પણ એવા છે જેના પર સખત કામ કરવાની જરૂર છે, શું કહેશો? ચોક્કસથી કોઈ પણ જરૂરિયાતનો ક્યારે પણ અંત નથી આવતો અને વિકાસનો પણ ક્યારેય અંત નથી આવતો. તમે કોઈ પણ શહેરને ડેવલપ કરશો તો વિકાસ તો આગળ ને આગળ ચાલુ જ રહેશે. વિકાસ તો આગળ ને આગળ માંગશે જ. કોઈ પણ શહેર હશે એમાં વિકાસનું કામ ક્યારે અટકતું નથી અને ક્યારે પૂર્ણ વિરામ આવતો જ નથી. હંમેશા અલ્પ વિરામ જ રહેતો હોય છે. પણ આજે મને કહેતા આનંદ થશે કે ગાંધીનગરની આજે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે. ગાંધીનગરમાં 5000 વસ્તી હતી, એની આજે 5 લાખ વસ્તી થઈ રહી છે. ક્યારે લોકો જ્યારે ગાંધીનગરમાં કોઈ રહેવા તૈયાર નહોતું, આજે ગાંધીનગરને કોઈ છોડવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ આજે ગાંધીનગરના મકાનના ભાવ ગમે તેટલા પહોંચે છતાં લોકો ગાંધીનગરમાં રહેવાનું પસંદ કરે છે. આ ક્યારે પસંદ કરતું હોય? જ્યારે ગાંધીનગરમાં એમને એવી સવલતો મળી રહેતી હોય ત્યારે જ ગાંધીનગરમાં લોકો રહેવા માટેની પસંદગી ધરાવતા હોય. અમદાવાદમાં પછી પણ લોકોને જ્યારે શાંત વાતાવરણની જરૂર હોય ત્યારે ગાંધીનગરના રસ્તા હોય કે ગાંધીનગરનું વાતાવરણ હોય તો એ ગાંધીનગરમાં રહેવા માટે તૈયાર થતા હોય છે. આજે ગાંધીનગરના રંગમંચો જોઈએ તો આજે ગાંધીનગરના રંગમંચોના ભાડા અન્ય શહેરો કરતા ખૂબ જ સસ્તા દરે, એટલે કે પાર્ટી પ્લોટોના ભાવ કરતા પણ ઘણા ઓછા ભાવે આજે રંગમંચો ગાંધીનગરમાં તૈયાર થયા છે. ગાંધીનગરના એક વિકાસની વાતો કરીએ
તો આજે રેલવે સ્ટેશનની વાત હોય, જેમ તમે જ હમણાં કહ્યું કે ગિફ્ટ સિટીની વાત હોય, આજે ગાંધીનગરમાં ચારે તરફ એટલો વિકાસ થઈ રહ્યો છે કે આજે અમદાવાદ કરતા પણ ગાંધીનગરના ભાવ વધી રહ્યા છે. ઠીક છે રીટાબેન, ઠીક છે. જીતુભાઈ હવે કાર્યક્રમ જ્યારે અંત તરફ છે, હવે રીટાબેને તો કહ્યું કે જે પ્રકારે વિકાસ જે છે તે ગાંધીનગરમાં તો યથાવત જોવા મળી રહ્યો છે. ખૂબ જ સંક્ષિપ્તમાં શું કહેવા માંગશો? એન્ડ કોમેન્ટ. ડેવલપમેન્ટ થવું જોઈએ અને પાટનગર છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ડેવલપમેન્ટ તો ધારાસભ્ય પણ એક્ટિવ છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી અને ડેવલપ કરવું જોઈએ. પણ જે શહેરની સાચી સમસ્યા છે એ મેં આપને જણાવી. આજથી 10 વર્ષ પહેલા સમસ્યા નહોતી, આજથી 20 વર્ષ પહેલા સમસ્યા નહોતી. ભલે પ્રજા શહેરમાં ઓછી રહેતી હતી, ભલે ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન આવે એટલે લોકો ગામડે વેકેશનમાં જતા રહેતા હતા. આજે પણ શહેરમાં રહેવાની ડિમાન્ડ છે, પણ એ ડિમાન્ડ આ રાજ્યના પાટનગર તરીકેની માની લો કે જો ડેવલપમેન્ટ કરવામાં આપણે ક્યાંય કચાશ રાખીશું, વિકાસ કરવામાં ક્યાંય કચાશ રાખીશું, આવી રીતે ઠેર ઠેર આપણે એક શહેરને છૂટું મૂકી દેશું અને એને એમના મૂકી દેશું, નિરાધાર મૂકી દેશું, તો લોકો અહીંથી પણ જવામાં વાર નહીં લગાડે. અત્યારના ટેકનોલોજીના પ્રમાણે પ્રજાને વિકાસ જોઈએ છે. જીતુભાઈ, ઠીક છે જીતુભાઈ અને રીટાબેન, આપ બંને આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપનો આભાર. ગાંધીનગરના સ્થાપક વિશે આજે આપણે વાત કરી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં, અને ખાસ કરીને જ્યારે ચર્ચા કરી ત્યારે એક પ્રકારે સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે, અનેક પ્રકારની ખાસિયતો ધરાવતું આ શહેર, જે એક સમયે ખૂબ જ વેરાન હતું, એક સમયે જે સાવ ઉજ્જડ ધરાવતું હતું, પરંતુ અત્યારે જે સ્થિતિ છે, જે પ્રકારે 60 વર્ષની અંદર જે ફેરફારો આવ્યા છે, તેની સાથે સાથે એક તરફ વિકાસની હરણફાળ આપણને જોવા મળી અને બીજી તરફ ઘણા એવા પણ પ્રશ્નો છે કે જ્યાં તંત્ર દ્વારા હજુ પણ નક્કર કામગીરી કરવાની ચોક્કસ જરૂરિયાત તો છે જ. ત્યારે આપણે પણ આશા રાખીએ કે સરકાર એ જે તમામ પ્રશ્નો છે ધીરે ધીરે તેનું નિરાકરણ લાવે અને આપણું જે ગાંધીનગર જે પ્રકારે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ગુજરાતના તમામ શહેરોની વચ્ચે ગાંધીનગર એક પોતાની આગવી ઓળખ જે છે તે ઊભું કરવામાં સક્ષમ બન્યું છે, એ ઓળખ કાયમ જળવાઈ રહે તેવી અપેક્ષા સાથે નમસ્કાર.